જીવનમાં સફળ ના થવાના કારણો છે ને 3 કારણ છે. સૌથી પહેલું કારણ છે કે તમે તમારા જીવનની અંદર સાચી જગ્યા ઉપર મહેનત નથી કરતા. સાચી જગ્યા ઉપર સાચી રીતે અને સારી રીતે તો થોડી બુદ્ધિનો ઉપયોગ કરી અને સાચી જગ્યા ઉપર આપણે મહેનત કરીશું તો ચોક્કસ સફળતા મળશે. મહેનત કરવાની છે પણ કેવી જગ્યાએ? સાચી જગ્યાએ, જે આપણાને પરિણામ મળવું જોઈએ અને પરિણામ મળવાનું છે. બીજું કામ કરવાનું છે કે યથાર્થ ખૂબ પ્રયત્ન કરી, ખૂબ મહેનત કર્યા પછી પણ જો સફળતા નથી મળતી જીવનમાં, તે છતાં પણ આપણાને જીવનમાં ફળ નથી મળતું, તો બીજું કામ કરવાનું છે કે તમારે ભગવાનને પ્રાર્થના કરવાની છે. શું કામ? તો કે આટલું કાર્ય ભગવાન કરી દીધું છે, હવે ફળ આપવું એ તારા હાથમાં છે. આગળ મને કેટલી મહેનત કરાવી, ક્યારે મહેનત કરાવી, કેવી રીતે મહેનત કરાવી, તારા હાથમાં છે. પણ ભગવાન પ્રાર્થના છે કે જેના માટે હું મહેનત કરું છું એ જીવનની અંદર સફળતા પ્રાપ્ત કરાવજે, એ ભગવાનને પ્રાર્થના કરવાની છે. મેં સાચી મહેનત કરી તો ચોક્કસ મને સારું ફળ આપજે. અને પ્રાર્થના કરવા છતાં જો પરિણામ નથી મળતું, સફળતા નથી મળતી, તો ત્રીજું કામ કરવાનું છે, રાહ જોવાની છે. શું કામ? તો કે પ્રાર્થના કરવા છતાં, પરિશ્રમ કરવા છતાં જો સફળતા નથી મળતી, તો એનો અર્થ એવો થાય છે કે પરમાત્માએ એના કરતાં શ્રેષ્ઠ ફળ આપણા જીવનમાં રાખેલું છે. અને જે મળશે ત્યારે સુવર્ણયુક્ત એટલે સારામાં સારું, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પરિણામ મળશે. માટે ક્યારે જીવનમાં સફળતા ના મળે તો નાસીપાસ થવાનું નથી, પણ એની માટે યથાર્થ પ્રયત્ન કરતા રહેવાનું છે, ભગવાનને યથાર્થ પ્રાર્થના કરતી રહેવાની છે. અને ત્રીજા નંબરની અંદર એ કાર્યની અંદર સફળતા મેળવવા માટે થોડા સમયની રાહ જોવાની છે. કારણ કે બધા જ સમય એવા ચોક્કસ નથી હોતા કે જે આપણાને ચોખ્ખું અને સાચું પરિણામ આપી શકે. અને એટલા માટે થઈને આપણે ભગવાનની પાસે પ્રાર્થના કરી અને પછી રાહ જોવાની છે, પ્રતીક્ષા કરવાની છે, વેટ કરવાનો છે, જેના દ્વારા જીવનમાં ચોક્કસ તમને સફળતા મળશે મળશે ને મળશે. આપને આ પ્રસંગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. આ વિષય કેવો લાગ્યો, જીવનમાં સફળતા હોય તો મારો આખો વિડીયો જોજો અને મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આપ સૌને રાધે રાધે.